તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં રહેવાનો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. પણ ભીમાશંકર ભગવાન મહાદેવનું પ્રાગટ્ય શા માટે થયું એની પાછળ એક કથા બહુ સરસ છે. કારણ કે આ જગતમાં કઈ પણ ઘટના ઘટે છે ને એની પાછળનું કારણ બહુ હોય છે. આપણને ખબર ન હોય કદાચ, પણ કારણ બહુ હોય છે. અને કારણ વગરનું કઈ ઘટતું પણ નથી. અકારણ આ જગતમાં કશું જ નથી. કંઈક નું કંઈક કારણ છુપાયેલું છે પાછળ. અકારણ કશું નથી. ભગવાન મહાદેવજી આ જગ્યાએ શું કામ કામરૂપ દેશની અંદર શા માટે પ્રગટ થયા એમની કથા તમને કહું, તમે સાવધાનથી સાંભળો. જ્યારે ભગવાન રામે રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો એટલે પછી આ કરકટી અને એનો દીકરો ભીમક આ બેવ સહ્ય પર્વત પર રહેતા હતા. આ ભીમક આટલો બધો પ્રચંડ બલવાન થયો, પણ એના પૂર્વે એમને એની માનો પ્રશ્ન કરતો, માં આપણે બે જ અહીંયા શું કામ રહીએ છીએ? મારા પિતાજી કોણ છે? ક્યાં રહે છે? મારો બાપ કોણ છે? આ વાત મને જાણવી છે. જે કઈ સત્ય ઘટના છે મને કઈ બતાવો માં. પોતાના દીકરાનો પ્રશ્ન થયો એટલે માએ જવાબ આપવા માટે પ્રેરણા થઈ. લાવ જવાબ દઈ દો. અને કરકટી બોલી રહી છે, પિતા તે કુંભકર્ણશ્ચ રાવણાનુજ એવચ રામેણ મારિત સોયમ ભ્રાત્રા સ મહાબલ. દીકરા, તારો બાપ રાવણનો નાનો ભાઈ મહાબલી કુંભકર્ણ હતો કે જેમણે તારા પિતાશ્રીને રામે માર્યા છે. રાવણ સહિત જેને મારી નાખ્યા. એક વખતના સમયે એક ઘટના હતી કે તારો પિતા કુંભકર્ણ એ રાક્ષસ એક સમય અહીંયા આવ્યો છે અને જબરદસ્તી એને મને ભોગવી છે. અને એમને લઈ અને મારા ઉદરમાં જે ગર્ભ રહ્યો એ તું જ. એ છોડીને જતો રહ્યો મને. મેં ક્યારેય લંકા જોઈ નથી. હું સદૈવને માટે હું અહીંયા સહ્ય પર્વત પર જ નિવાસ કરી રહી છું. મારા પિતાનું નામ હતું કરકટ. કરકટ એમ કહે છે મારા પિતાનું નામ હતું કરકટ અને મારી માતા હતી પુષ્કસી. મારા પિતા પણ એક વિરાટ હતા કે જેમણે ભગવાન રામે પહેલેથી જ મારી નાખ્યા છે. મારા પિતાને માર્યા એટલે પોતાના પતિ પ્રિય હતા એ પતિના મૃત્યુ પછી માતા પિતાની સાથે અહીંયા નિવાસ કરે છે. પણ મારા માતા પિતાને પણ ભગવાન રામના અનન્ય ભક્ત અને અગત્ય ઋષિના શિષ્ય એવા સુતીક્ષ્ણ મહારાજે બાળીને ભસ્મ કરી નાખ્યા છે. કારણ કે મારા પિતા અને એ લોકો બેવ એમને ખાવા માટે દોડતા હતા અને સુતીક્ષ્ણ મહારાજે પોતાના તપોબળને લઈ અને એમને પણ બાળી નાખ્યા છે. એને ભસ્મ કર્યા છે. અને જ્યારે એમને મારી નાખ્યા એટલે હું અસહાય બની. કોઈ મને સહાય કરવા વાળું હતું નહીં. એટલે હું આ પર્વત પર હું નિવાસ કરવા લાગી. અને એ સમય બરાબર જ્યારે કુંભકર્ણ અહીંયા આવે છે અને મને જે ગર્ભ રહ્યો એ તું હતો. એટલે તારો બાપ કુંભકર્ણ છે. તારો પિતા પણ જતો રહ્યો ને એને પણ રામે મારી નાખ્યો. એના ભાઈ મોટા રાવણને
જે લંકાનો પતિ છે એને પણ મારી નાખ્યો. આજે હું માત્ર ને માત્ર તારા સહારે હું જિંદગી જીવી રહી છું. હું તારી સાથે જિંદગીનું અહીંયા નિવાસ સ્થાન કરી અને હું અહીંયા મારી જિંદગીને વિતાવી રહી છું. એક માત્ર તું મારો સહારો છે. માતાના વચન સાંભળ્યા પછી આ રાક્ષસને અતિ ક્રોધ આવ્યો છે. એ રામ એના મનમાં જાણે છે શું? એ હરિ એના મનમાં જાણે છે શું? કે આમ લોકોને મારી નાખે. તને બહુ દુઃખ એમણે આપ્યું છે, એટલા માટે હવે જો એને હું દુઃખ ના આપું તો હું કુંભકર્ણનો દીકરો ન કહેવાય. હું હરિને અવશ્ય પીડા આપીશ. આવું વિચારી અને આ ભીમક જે છે, આ ભીમ નામનો જે અસુર, એ અસુર ભગવાનની તપશ્ચર્યા માટે જતો રહે છે. બ્રહ્માજીની તપશ્ચર્યા માટે જાય છે. બ્રહ્માને ઉદ્દેશ્ય અને બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા લાગ્યો છે. તપ કરતા 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 1000 વર્ષ સુધી તપ કર્યું. આપણને થાય કે 1000 વર્ષનું આયુષ્ય હશે. હા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ ચારેયમાં બધાની આવરદા અલગ અલગ છે. જીવાત્માની આવરદા અલગ છે. ભાગવતની અંદર કથા છે, ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરવા મધુવનમાં ગયા અને એ મધુવનમાં ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા. અને એવા સમયે ભગવાન નારાયણે ધ્રુવજી મહારાજને કહ્યું છે કે તારે તારા પિતાની ગોદમાં બેસવું હતું, એ ગોદમાં નહીં, તારો પિતા જે રાજગાદીએ બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું. અને એ રાજગાદી તારી પાસે 1 વર્ષ 2 વર્ષ માટે નહીં રહે, પૂરા 36,000 વર્ષ તું રાજ્ય કરીશ ત્યાં. તો કલ્પના કરો, 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી એમણે પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીઓને આપી દઈ અને પોતે ફરી પાછા ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં આવી અને ભગવાનનું ભજન કર્યું. કારણ કે યુગે યુગે આવરદાઓ બહુ વધારે ઘટે હોય છે. વારંવાર અહીંયા પુરાણોમાં લખ્યું હોય છે, કોઈ ના કોઈ ગ્રંથને આપ વાંચો એટલે વારંવાર લખેલું આવે છે કે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી ત્યાં તપશ્ચર્યા કરી છે. કારણ આવરદા હોય તો જ થઈ હોય ને. તો 1000 વર્ષ તપ કર્યું. એકદમ ભગવાન સૂર્યનારાયણની સામે પોતાની દ્રષ્ટિ લગાવી, 2 હાથને પોતે ઉપર બામ જોડી અને પગના આગળના પંજા ઉપર ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે છે. અને પછી તો પોતે એક પગે ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે. આવું વ્રતને 1000 વર્ષ કર્યું. આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ. કેટલી? આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ ભગવાનના કૃપાની. આપણે તો હવાર મંદિર ગયા હોય એટલે આપણે ઓફિસે પૂગીએ તો ભગવાનની કૃપા થઈ જાવી જોઈએ તો મેળ આવે. આપણે ઉતાવળ જેટલી હોય કે રાક્ષસ જેવો રાક્ષસ ભગવાનને જો ભગવાન ભજવા બેસે અને બ્રહ્માજી પ્રસન્ન થતા હોય. બ્રહ્માજી આવી અને કહે છે, બ્રહ્માજી એમને કહેવા લાગ્યા છે, ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને ભગવાનને પગે લાગ્યો છે. બ્રહ્માજીની આરાધન કર્યું. બ્રહ્માજીના શરણમાં ગયો. બ્રહ્માજી પાસે જઈને પોતાનું દુઃખ કહેવા લાગ્યો. દેવતાઓ કહે છે, એ જે ભીમ નામનો જે અસુર છે એમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવેલું કે મને મહાબળ મળે અને એ બળને લઈ અને જગતના લોકોને હેરાન બહુ કરી રહ્યો છે. કારણ કે એને બ્રહ્માજી પાસે એક જ વરદાન માંગ્યું હતું કે હું બળવાન બનું, હું શક્તિશાળી બનું. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. બ્રહ્માજી એને વચન પણ આપ્યું હતું કે તારું ઈપ્સિત સંપન્ન થાય. ભીમ નામના એ અસુરે માંગ્યું કે હું અપ્રમિત નામનો એક અપ્રતિમ મારી પાસે બળ આવે. અતુલમ ચ બલમ ચ મેદ્ય દેહી ત્વમ કમલાસન. હે કમળનું આસન કરનારા બ્રહ્માજી, તમે મને અતુલ બળ આપો. તો બળનું વરદાન દઈને બ્રહ્માજી ત્યાંથી નીકળી ગયા છે.
પોતે ઘરે આવ્યો છે સહ્ય પર્વત ઉપર આવી પોતાની માતાને પ્રણામ કરીને કહે છે, માં, હવે જેને મારા પિતાશ્રીને માર્યા છે એનો હું દંડ દીધા વગર નહીં રહું. હવે હું બધાયનો એક ઘોર વિનાશ કરીશ. તમે જુઓ. અને આવી રીતે પ્રચંડ પરાક્રમી એવો આ ભીમ નામનો મહાબળવાન અસુર બધાય દેવતાઓને પોતપોતાના સ્થાનમાંથી હટાવી અને એમને બહાર કાઢ્યા છે. દેવતાઓ ખૂબ દુઃખી થયા અને એ દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ, પેલા ભીમ નામના અસુરે અમને હેરાન કરીને અમને અમારા સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. આપ અમને સહાય કરો. દેવતાઓને જીત્યા પછી પૃથ્વીને જીતવા માટે નીકળી ગયો. પોતાના દેશની અંદર જેટલી વસ્તી હતી એને જીતવા માટે નીકળી ગયો. રાજાઓ હારે ભયંકર યુદ્ધ થાય છે. એમાં બરાબર કામરૂપ નામનો જે દેશ છે એનો ત્યાંનો રાજા હતો સુદક્ષિણ. એની હારે યુદ્ધ થાય છે. બહુ ભયંકર યુદ્ધ થયું. પણ અસુર એ બ્રહ્માના વરદાનને લઈ અને એ શિવજીના ભક્ત જે મહારાજ હતા એને પણ યુદ્ધની અંદર જીતી જાય છે. એને જીતી અને એને બાંધી લીધા છે. એને ક્લેશ દેવા માટે, એને દુઃખ દેવા માટે એને લઈને આવે છે. એ શિવ ભક્તની જેટલી પણ સામગ્રી હતી, એનું જે કાંઈ સર્વસ્વ હતું બધું જ છીનવી લીધું. બેડીઓથી બાંધી દઈ અને એને એકાંતમાં બંધ કરી દીધો છે. એકાંતમાં કેદ કર્યો. પણ એ સમયે એ સુદક્ષિણ નામના એ રાજાએ, કામરૂપ નામનો જે દેશ અને એનો રાજા હતો, એમને એકાંતમાં હતો, પણ એ સમયે પણ એમણે ત્યાં માનસી પૂજાથી ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. પોતાના કલ્યાણ માટે ઉત્તમ એવું પાર્થિવ લિંગ બનાવી અને શિવજીનું ભજન કરતા કરતા ભગવાનનું એટલું ધ્યાન ધર્યું, માનસિક રીતે પોતે ગંગાજીની સ્તુતિ કરી છે. સુદક્ષિણ રાજાએ ભગવાનની પૂજા વંદના કરે છે. પાર્થિવ લિંગને બનાવી અને લોકના કલ્યાણ માટે એકદમ શ્રેષ્ઠ પ્રકારના વિધાનથી બંદીખાનામાં પણ પોતે એકાંતમાં રહેલો ભગવાનની પૂજા કરી રહ્યો છે. સ્તોત્ર, પાઠ, મુદ્રા, આસન, આ તમામ પ્રકારે ભગવાન શિવની આરાધન કરી. પ્રણવ મંત્ર સહિત પંચાક્ષર મંત્રનો અને ભગવાન મહાદેવજીનો ઓમ નમઃ શિવાયનો જપ કર્યો છે. બીજું કોઈ કાર્ય કરવાનો એને અવકાશ ના દેવો. એની પતિવ્રતા નારી જે હતી, પત્ની હતી, એ પણ ભગવાન મહાદેવજીની એટલી જ ભક્ત હતી. એ પણ ભગવાનનું અતિશય પૂજન કરતી હતી. શિવારાધનમાં એટલા બધા તત્પર હતા કે પરમાત્મા ભગવાન મહાદેવજી આ જગતનું કલ્યાણ કરવા માટે થઈને પધારે અને આ જગતના જેટલા પણ દુઃખી જીવાત્માઓ છે એ બધાને પરમાત્મા મુક્ત કરે. પણ એક બાજુ પેલો ભીમ નામનો જે અસુર હતો એ બધું એ જ કરતો હતો કે ધર્મને છોડી દો, જે કાંઈ સમર્પણ કરવું છે મને કરો, બધું સમર્પણ મને કરો. આખી પૃથ્વીને પોતાના વશ કરવા માટે થઈને નીકળેલો આ દુષ્ટ વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ, પુરાણ ધર્મ આ બધાનો નાશ કરી રહ્યો છે, બધાનો ભોગ કરી રહ્યો છે. ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. બધાને બહુ પીડા આપી, બધા ઋષિમુનિઓને બહુ ખૂબ દુઃખી કર્યા, ખૂબ હેરાન કર્યા છે. યજ્ઞ ચાલતા હોય તેમાં હાડકા હોમી દેતો હતો, બ્રાહ્મણોને મારતો હતો, અત્યંત દુઃખી કર્યા બધાને. ઇન્દ્ર સહિત તમામ ઋષિમુનિઓ દુઃખી થયેલા અને એ તમામ દેવતા ભગવાન નારાયણને આગળ કર્યા છે. ભગવાન નારાયણને આગળ કરી અને ભગવાન શિવજી પાસે બધા જાય છે. ભગવાન પાસેથી પ્રાર્થના કરે છે, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતુ, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતુ, દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું,
દેવાધિદેવ સર્વનો છે માહી બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. છે રાજ તારું શંભુ ત્રિલોકમાં અટલ. છે રાજ તારું શંભુ ત્રિલોકમાં અટલ. આકાશ કે પાતાલ દો કે ધરા પટલ. આકાશ કે પાતાલ હો કે હો ધરા પટલ. બ્રહ્માંડમાં જે શક્તિ છે એ અમાપ છે તું. બ્રહ્માંડમાં જે શક્તિ છે એ અમાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું. ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. કર્મા ત્રિશૂલ ડાક અને કંઠે સર્પમાળ. કર્મા ત્રિશૂલ ડમરુ અને કંઠ સર્પમાળ. કર્મા ત્રિશૂલ ડમરુ અને કંઠ સર્પમાળ. ગંગાજીલી જટામાં ધરાકી રસાળ. ગંગાજીલી જટામાં ધરી કરી રસાળ. જાદવ તારો દાસ કહે શરણ આયો તું. જાદવ તારો દાસ કહે શરણ આવતું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ. અમૃતને પીનારા દેવતાઓ કહેવાયા છે, પણ ઝેરને પીનારો ભગવાન મહાદેવ કહેવાય છે. અમૃતનું પાન કરે દેવો બન્યા છે, પણ ઝેરનું પાન કરે ભગવાન મહાદેવ બન્યો છે. એવા ભગવાન મહાદેવજીના શરણે જઈ અને તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર કથા દુઃખ કાપો. નિત્ય સેવાનું ફળ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ગાળો કરે સદા ટાળો માન મદા. શાંતિ સ્થાપો.
શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ તાપો એ દયાકારી શિવ દર્શન આપો. તમામ દેવતાઓ જઈ ભગવાન શંકરની આરાધના કરે મહાકોશી નદીના કિનારા ઉપર. ભગવાનની પાર્થિવ મૂર્તિને બનાવી વિધિપૂર્વક પૂજા કરી, સ્તોત્ર પાઠ કર્યા, નમસ્કાર આદિ ક્રિયાઓથી ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. અને એવા સમયે દેવતાઓ અને ઋષિ મુનિઓની પ્રાર્થના લઈ અને ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. ભગવાન મહાદેવ બોલ્યા છે, હે હરે વિધે દેવા ઋષયશ્ચાખિલા અહં પ્રસન્નોસ્મિ વરં બ્રૂત કિમ કાર્ય કરવાનિવ. હે દેવતાઓ, હે ઋષિમુનિઓ, તમારી પૂજા આદિથી હું પ્રસન્ન થયો છું. માગો, હું તમારું શું કાર્ય કરું? સુતજી કહે છે, જ્યારે ભગવાન આવું મહાદેવજી પોતે બોલ્યા ત્યારે દેવતાઓ ભગવાન પાસે માગી રહ્યા છે. સર્વજાનાસી દેવેશ સર્વેષાં મનસી સ્થિતમ અંતર્યામી ચ સર્વસ્ય નાજ્ઞાતમ વિદ્યતે તવ. હે ભગવાન, તમે તો બધાના મનના માલિક છો. તન કી જાણે મન કી જાણે, બધાના તનની અને મનની પણ તમે જાણનારા છો. તમે આપ અંતર્યામી છો. તમારાથી કોઈ પણ આ જગતનું ક્રિયા કર્મ અજાણ નથી. છતાં પણ તમે અમને પૂછો છો. અમે આપને એટલી જ પ્રાર્થના કરી છે, અમને અમારા દુઃખમાંથી મુક્ત કરો ભગવાન. અમારા પર કૃપા દ્રષ્ટિ કરો. કુંભકર્ણથી ઉત્પન્ન થયેલો એવો કરકટીનો દીકરો એ ભીમ, બલવાન પુત્ર, એને બ્રહ્માના આશીર્વાદને લઈ અને એમણે અમને દુઃખી કર્યા છે. અમને એના દુઃખમાંથી હવે કૃપા કરીને દૂર કરો. અમને હવે મુક્તિ અપાવો. અને સુતજી બોલ્યા છે, આ પ્રકારે ભગવાન મહાદેવની જે પૂજા કરી, ભગવાન મહાદેવજીને જે પ્રાર્થના વિનંતી કરી, એ ભક્તવત્સલ ભગવાન શિવજી કહે છે કે દેવો, ઋષિમુનિઓ, હે ભારા બ્રાહ્મણો, આપ નિશ્ચિત રહો, હું એનો અચૂક પ્રમાણે એનો વધ કરીશ. આવું ભગવાન મહાદેવજી કહી રહ્યા છે. ભગવાન શંભુ બોલ્યા છે, કામ રૂપેશ્વરો રાજા મદિયો ભક્ત ઉત્તમ તસ્મૈ ભૃતેતિ વૈ દૈવા કાર્યમ શીઘ્રમ ભવિષ્યતિ. ભગવાન કહે છે કે આ ધરતી પર મારો કોઈ અપરાધ કરે તો હું 100 વખત માફ કરી દઉં, પણ મારા ભક્તનો જો કોઈ અપરાધ કરે તો એક પણ વખત એને માફ ન કરું. કામ રૂપેશ્વર નામનો જે દેશનો ઉત્તમ જે રાજા છે એ મારો ભક્ત છે, અને મારા ભક્તને જાણે એને હેરાન કર્યો છે એટલે એને હું દંડ આપ્યા વગર નહીં છોડું. ભગવાન રામે પણ કહ્યું છે, મારો અપરાધ માફ કરી શકું, મારા ભક્તનો અપરાધ માફ ન કરી શકું. હું મારા ભક્તોના અપરાધને ન છોડી શકું. એ મારો વિશેષ રૂપથી મારો ભક્ત છે. તમે ચિંતા ન કરો, ભીમ નામક રૂપના એ અસુરનો હું ચોક્કસપણે વધ કરીશ, એમાં જરાય સંશય નથી. પણ કેદખાનામાં રહેલા એ ભગવાન મહાદેવજીના પરમ ભક્ત સુદક્ષિણ મહારાજ ભગવાન ઠાકોરજીનું પાર્થિવ લિંગ બનાવી અને ભગવાન મહાદેવની પૂજા કરે છે. ભગવાન મહાદેવજીની પૂજા કરી રહ્યા છે. અને ભગવાન શિવજી કે હું આવીશ એટલે પરમાત્મા શિવ પોતાના ગણને સાથે લઈ લોકોનું કલ્યાણ કરવા માટે થઈ પોતે આદરપૂર્વક જે જગ્યાએ રાજાને કેદ કર્યો છે એની નજીક આવ્યા છે. પોતે ગુપ્ત રૂપની અંદર છે. પોતે ગુપ્તવાસમાં છે. પોતાનો જે મૂળ પહેરવેશ છે, મૂળ જે રૂપ છે એને અંતર્ધ્યાન કરી અને પોતે બીજા રૂપની અંદર આવી અને ત્યાં રોકાયા છે. આવા સમયે પોતે કામરૂપેશ્વર જે રાજા છે
એ ભગવાન પાર્થિવ લિંગને પૂજા કરી રહ્યો છે, ધ્યાન મગ્ન બન્યો છે. પરમાત્માનું ધ્યાન ધરી રહ્યો, આંખો બંધ છે. કોઈ પણ પ્રકારના વિચારો એના મનને ક્યારેય જરાય વિચલિત નથી કરી શકતા. બસ ઈ અને ભગવાન બે છે. આજે કદાચ મેં શિવાર્ચન સમાપન થયું ત્યારે મેં 1-2 મિનિટ માટે આપ સૌને એક કરાવ્યું હતું. કે આજુબાજુમાં કશું જ નથી મારા અને પરમાત્મા સિવાય. અહીંયા તો એક જ વ્યક્તિ છીએ, હું અને મારો ભગવાન. બસ હું અને મારો ભગવાન. તો કામરૂપેશ્વર રાજા પણ એવો ધ્યાન મગ્ન ભગવાન મહાદેવજીની ઉપાસના કરી રહ્યા છે.